સ્ટાર્ટ. અમારા ખેતરનો આ રસ્તો છે. અહીંથી આગળ ગૌશાળાએ જવાય છે. પાછળ ખેતર દેખાય છે તમને. આ બાજુ ગુરુકુળ છે. ગુરુકુળ તમને આખું જ દેખાડ્યું નથી, પણ દેખાડીશું આગળના ટાઈમમાં. અત્યારે હું રસ્તા પર બેસી અને આ નદીની જે માટી આવી છે, રેતી આવી છે, એમાંથી નાની મોટી સાઈઝના કાંકરા વીણી રહ્યો છું. થંબનેલ વાંચીને તમે આવ્યા છો એટલે તમને ક્યુરિયોસિટી હશે, જિજ્ઞાસા હશે કે સ્વામી આજે શું બનાવવાના છે. જી હા, તો આજે બનાવવાના છીએ કાંકરાની રોટલી. કાંકરાનું શાક આ વિડીયો તમે જોયો હશે, અને ન જોયો હોય તો અવશ્ય જોઈ લેજો. ઉપર આઈ બોલ ઉપર પણ તમને એ મળી આવશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપી દઈશું. કાંકરાનું શાક આ વિડીયો ઘણો વાયરલ થયેલો. યુટ્યુબમાં તો બહુ ઓછા વ્યૂઝ છે, પણ ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક ઉપર ખૂબ જ ઘણા બધા લોકોએ જોયો છે. મિલિયન્સમાં એ વિડીયો ગયો છે અને બહુ બધો પ્રેમ બધા ભક્તોએ આપ્યો છે. જોકે એની પાછળ તો બહુ મોટી એક ફિલોસોફી હતી. આજના વિડીયોમાં એવી કોઈ ફિલોસોફી નથી, પણ હા, આપણી પુરાતનીય હિન્દુ સંસ્કૃતિ અને આપણા ઘરડા જૂના લોકો એ જે રીતે ભોજન બનાવતા, અને એ ભોજન 100% શુદ્ધ, ઓર્ગેનિક અને ક્યારેય પણ નડતર રૂપ ના થાય ને એવા ભોજન હતા. અને હવે ધીમે 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 બધા પ્રયાસો છૂટતા ગયા છે. અને હવેના સમયમાં ફાસ્ટ અને ક્વિક બનાવવાના આપણે સૌ વાદે ચડ્યા છીએ, અને એના કારણે ઝડપથી બનાવવામાં આવતા તમામ ભોજનો, જેમાંથી તમામ તત્વો ઉડી જાય છે, પોષક તત્વો એ દૂર થઈ જાય છે, બળી જતા હોય છે, અને જેવો જોઈએ એવો નેચરલ ઓર્ગેનિક ટેસ્ટ જે આવવો જોઈએ એવો આવતો નથી હોતો. અને આજના દિવસે આપણે પ્રયાસ એવો કરવાના છીએ, જોકે આ રીતે બનાવવાના છીએ, દરરોજ એવી રીતે પોસિબલ નથી, પણ લાઈફમાં ઘણીવાર બનાવીને એનો ટેસ્ટ લેવો જોઈએ, આની ટ્રાય અવશ્ય કરવી જોઈએ, અને આનો જે ઓર્ગેનિક નેચરલ સુગંધ છે એ અવશ્ય લેવી જોઈએ. તો એવો મારો પ્રયાસ છે, અને બસ આજના દિવસે એવો પ્રયાસ કરીશું. તો આવી રીતે નાની મોટી સાઇઝના બધા કાંકરાઓ પણ ગોળ હોવા જોઈએ, એ સાથે સાથે લીસ્સા હોવા જોઈએ, તો જેથી આપણી રોટલી છે એ તૂટે નહીં, ફાટે નહીં, અને સરસ મજાની રોટલી આપણે તૈયાર કરીએ. તો ચાલો ઝડપથી કાંકરા વીણી લઈએ અને પછી ગૌશાળામાં એન્ટ્રી કરીએ. અમારી સાથે વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. પહેલાં આપણે લોટ બાંધી લઈએ છીએ, પછી રેસ્ટ કરશે ત્યાં સુધીમાં આપણે અગ્નિ પેટાવી દઈશું. લાકડીયા ચૂલે આજે આ રોટલી બનાવવાની છે. થોડુંક નમક નાખીએ, થોડુંક ઘી નાખીએ છીએ. હાલ આપણે આ ગીર ગાયનું શુદ્ધ ઘી છે, પાછળથી પણ ઘી નાખવાનું છે આપણે.
મારા હાથમાં છે ચોખ્ખું ઘી, આપણી આ ગીર ગાયોનું વલોણા પદ્ધતિથી અમે જે નીકાળીએ છીએ એ ઘી. આ ઘી ઔષધ માટે બેસ્ટ છે. ઘણા બધા ફાયદાઓ આના સાંભળ્યા જ હશે તમે. અને અત્યારના સમયમાં ચોખ્ખું ઘી મળવું બહુ જ દુર્લભ છે. કંપનીઓ દ્વારા જે ઘી આવતું હોય છે, આપણે કોઈ કંપનીનું નામ નથી લેતા અને કોઈને બદનામ નથી કરતા, પણ કંપનીઓમાં જે ઘી બનાવવામાં આવે છે શેનું હોય છે એ પણ ખબર નથી હોતી. બહુ જ આ મુદ્દો સમજવા જેવો છે. એમાં ગાયનું દૂધ પણ હોઈ શકે, ભેંસનું પણ હોઈ શકે, બીજા કોઈ પણ પ્રાણી જે દૂધ નીકાળતા હોય એ બધાનું પણ હોઈ શકે, અથવા તો દૂધ બી ના હોઈ શકે. રાઈટ, કેમિકલ્સથી પણ અત્યારે ઘી બનવા માંડ્યા છે. એવા ઘણા બધા કેસ સમાજમાં આપણને જોવા મળતા હોય છે. મારું એક સૂત્ર હંમેશા માટે રહ્યું છે કે થોડું ખાજો, ઓછું ખાજો, પણ શુદ્ધ ખાજો, ચોખ્ખું ખાજો. પરિવાર માટે, પોતા માટે, શરીર માટે સારું જેટલું સાત્વિક ખવાશે, શુદ્ધ ખવાશે, હવેના સમયમાં એટલા જ શરીર સારા રહેશે. કારણ કે બધી જ જગ્યાએ ભેળસેળ આવી ગઈ છે અને બધી જ જગ્યાએ ખરાબી આવી રહી છે. ટૂંકમાં એટલી જ વાત છે કે આપણે આ ઘી સેલ કરીએ છીએ અને બહુ ઓછી કિંમતે આપણે બધા લોકો સુધી પહોંચાડીએ છીએ. હાલાકી અમારે તો હાલ અહીંયા ગાયો ઓછી છે અને ઘી પણ ઓછું બને છે, પણ છતાં પણ જેટલું ઘી બને છે એટલું જતું રહે છે. લોકો બધા લઈ જાય છે અને એકવાર લઈ જાય છે એ વારે વારે પાછા મંગાવે છે પણ ખરા. એટલે આજે મને એમ થયું કે તમારી સાથે આ વાત ચોક્કસ કરવી જોઈએ, કારણ કે વિડીયો કંઈક એ ટાઈપનો જ છે એટલા માટે. તો અમે 2500 રૂપિયાનું 1 કિલો ઘી આપતા હોઈએ છીએ અને બધા લોકો બહુ જ હેપી છે. કસ્ટમર જેટલા પણ છે અમારા એ ખૂબ જ રાજી છે. તમે પણ એકવાર અવશ્ય ટ્રાય કરજો. ગુજરાતની અંદર ગમે ત્યાં તમે મંગાવી શકો છો અને અમે કુરિયર કરી દઈએ છીએ, પાર્સલ કરી દઈએ છીએ. બધી રીતે કોઈ પણ રીતે આપણે તમારા સુધી પહોંચાડીશું. તો નીચે તમને નંબર પણ આપવામાં આવશે, સ્ક્રીન ઉપર પણ તમને નંબર દેખાતો હશે. રાધે રાધે. આને હવે રેસ્ટ કરવા રાખી દઈએ 5 મિનિટ, ત્યાં સુધીમાં ચૂલો પ્રગટાવી લઈએ. જોઈએ છે તો હવે કાંકરા છે ગરમ સરસ થઈ ગયા છે. અને હવે આ સ્ટેજ ઉપર થોડા કાંકરાને અલગ કાઢવાના છે, પછી રોટલી નાખવાની છે અને એના ઉપર બીજા ફરીવાર કાંકરા નાખવાના છે. એટલે બે બાજુ કાંકરા હશે, વચ્ચે રોટલી છે આપણી એ સરસ પાકશે. ચાલો આપણે પ્રોસેસ ચાલુ કરીએ.